જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલેસેમિયાગ્રસ્ત વૃંદા જીતેન્દ્રભાઈ કોરાટ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકી વૃંદા જીતેન્દ્રભાઈ કોરાટ માટે આયોજિત કરવામાં આવ્યો બ્લડ ડોનેશન કેમ્પ। ભેસાણ તાલુકાના ચુડા ગામે 7 વર્ષની બાળકી વૃંદા કે જેઓ 6 મહિનાથી ઉંમરથી થેલેસેમિયા પોઝિટિવ છે તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય ફૂલ જેવી બાળકી વૃંદનાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે। અમારી ચેનલની મુલાકાત દરમિયાન તેઓ જણાવ્યું હતું કે અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે। આમ છતાં જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે અને 52 બોટલ 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત પણ ચૂકવવી પડે છે। છેલ્લા કોરોના કાળથી પછી એમાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવી જાણી શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપને થતા નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા, ડોળેશ્વર ગૌ સેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળી જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુંદર મજાના આયોજન બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું। આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ ડાયરેક્ટર દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યો હતો તેની જાણ થતાં ગામના અને મહેમાનો સૌએ હોંશે બ્લડ ડોનેટ કર્યું। ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું। આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તકે શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈપણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં બે બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરી ગામના કોઈપણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ના કરવો પડે। આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપી આ કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા બજરંગ ફોલ મિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ। મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયાગ્રસ્ત રોગ છે। 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે। હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી, અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું। બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું। તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું।